Okay, so Vikram bhai, what are you telling about that? What will be the solution of this? And કોણ રોલ મોડલ હશે મેઇન? જો આનો સીધો જવાબ હું તમને નહીં આપું, પણ મારી પાસે એક ઇવેન્ટ છે, એક એવો ઇવેન્ટ છે જે લાઈફ ચેન્જિંગ અને લાઈફ ટ્રાન્સફોર્મિંગ બની રહેશે તમારા માટે. આ ઇવેન્ટ જે છે એ ટોટલ 5 દિવસનો છે. એની અંદર જે છે આપણે 4 પ્લેસીસ ઉપર જઈશું. 3 જે છે એ ટ્રેકિંગના રૂટ્સ છે, 2 જે છે આપણી પાસે મેન્ટર હશે, અને 1 એટલે કે તમે પોતે. આને આપણે નામ આપ્યું છે ઉપનિષદ, લાઈફ ટ્રાન્સફોર્મેશન સેશન. Okay, so you are telling about a typical શિબિર, right? Just another શિબિર. કેમ કે વિક્રમભાઈ, અમે તો ઘણા શિબિરો અટેન્ડ કર્યા અને બધામાં એક જ પર્સપેક્ટિવ હોય છે કે ધર્મ કરો અને ધર્મ કરો. લાઈક ઇફ વી સે અબાઉટ ટુડેઝ યુથે એક ધર્મને બાંધી રાખ્યો છે કે તીર્થ, તપ જપ ઓર એલ્સ પૂજા સેવા, દેરાસર. અને ઇફ આઈ સે અબાઉટ આર સેલ્ફ દેટ ધર્મ તો સિનિયર સિટીઝન્સ માટે જ હોય છે, રાઈટ? તો આમાં તમે શું કહેશો કે ધર્મને યુવાનો સાથે જોડાવા શું કરી શકીએ અને યુવાનોને ધર્મમાં જોડાવા માટે શું કરી શકીએ? પ્રશ્ન બહુ સરસ છે અને બહુ યોગ્ય જ મૂક્યો છે કે યુવાનોને ધર્મ સાથે જોડવા અને ધર્મને યુવાનો સાથે જોડવા શું કરી શકાય. તો એની પહેલાં જે છે ને એ સમજવું પડશે કે ધર્મ શું છે. ભૂલ એ નથી કે ધર્મ જે છે એની અંદર આપણે ક્રિયાઓ સમજીએ છીએ. ભૂલ એ છે કે ધર્મને જ આપણે સમજ્યા નથી. જ્યાં સુધી આપણે ધર્મ નહીં સમજાય ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. એટલા માટે આપણે ઉપનિષદમાં જઈએ છીએ. ધર્મ નિશ્ચિતપણે શું છે, ધર્મની પરિભાષા શું છે અથવા એની ડેફિનેશન શું છે એ સમજાવવા માટે ઉપનિષદ છે. ઉપનિષદ જે છે એની અંદર આપણે એ જાણવું છે ને સમજવું છે કે ધર્મ એટલે શું ખાલી દેરાસર સાથે લેવા દેવા હોય ને ક્રિયાઓ સાથે લેવા દેવા હોય, કે પછી ફેમિલી લાઈફનો એક અલગ ધર્મ હોઈ શકે, સોશિયલ લાઈફનો એક અલગ ધર્મ હોઈ શકે, એને છોડીને જે છે મારો પોતાનો સ્પિરિચ્યુઅલ લાઈફનો એક અલગ ધર્મ હોઈ શકે. એટલે આવી રીતે ધર્મના જે છે એ 3-4 પ્રકારો છે અને એ પ્રકારોને જે છે એ આપણે આ શિબિર દ્વારા જોઈશું. અને એકચ્યુઅલીમાં આજે એક લાઈફ ટ્રાન્સફોર્મિંગ સેશન અથવા તો ઇવેન્ટ છે કે જે આપણને સીધો રસ્તો બતાડશે, સાચું ડાયરેક્શન બતાડશે કે આપણે કઈ દિશામાં જવું જોઈએ. સો હી ઇઝ ટેલિંગ દેટ ધીસ શિબિર વિલ બી લાઈફ ટ્રાન્સફોર્મિંગ. સો મને તમે એ કહો કે આ શિબિરમાં એવું તો શું યુનિક હશે, લાઈક શું લાઈફ ટ્રાન્સફોર્મ થશે? મને તમે જરાક એમાં બ્રીફ આપો. સૌથી પહેલી વસ્તુ, આ શિબિરની અંદર લાઈફ મેન્ટરશીપ હશે. મેન્ટરશીપ ઘણા બધા ટાઈપની હોય, કોઈ બિઝનેસમાં લે, કોઈ ક્યાંક લે. આપણે જે છે લાઈફની મેન્ટરશીપ લઈશું, કારણ કે મોટાભાગનો માણસ જીવે છે એવી રીતે કે જાણે મરવાનો નથી, અને મરે ત્યારે પણ એવી રીતે મરે છે કે જાણે કોઈ દિવસ જીવ્યો નથી. એને છોડીને આપણી પાસે ક્વેશ્ચન આન્સરનું સેશન હશે, અને કોઈ જેવા તેવા ક્વેશ્ચન આન્સર્સ નહીં હોય. અહીંયા આપણે ધર્મની વાત નથી કરવાની, રાધર એના એપ્લિકેશનની વાત કરવાની છે. આમાં કોઈ સ્ટોરીઝ નહીં લઈએ, રાધર જે છે ડે ટુ ડે લાઈફમાં આજે આપણે ધર્મ કેટલો ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે એના ઉપર જઈશું. એને છોડીને હજી એક વસ્તુ લઈશું, એ છે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ખ્યાલ છે આપને? ઓકે, સો આર યુ સેઇંગ અબાઉટ ટેડ ટોક્સ, રાઈટ? ટેડ ટોક્સ પણ ખરી, પણ અહીંયા જે છે ને ગુરુની ટેડ ટોક હશે, અને આ ટેડ ટોકની અંદર ચેન્જ હશે. બટ મેં જ્યાં સુધી સાંભળ્યું છે ટેડ ટોક મીન્સ ટેકનોલોજી, એજ્યુકેશન એન્ડ ડિઝાઇન. આમાં તમે ટેડ ટોક વોટ આર યુ સેઇંગ અબાઉટ? આની અંદર ટ્રુથ, એક્ઝામ્પલ અને ડેવલપમેન્ટ. ઓકે, આ આપણું નવું ટેડ ટોક હશે. અચ્છા. જ્યાં આગળ આપણે સત્ય સુધી પહોંચીશું, એના રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ જોઈશું, અને એના આધાર ઉપર જે છે એ આપણે આપણું ડેવલપમેન્ટ અને ગ્રોથ કરશું. સો વોટ ઇઝ યોર મેનિફેસ્ટો? લાઈક તમારો ગોલ શું છે? ઇફ યુ હેવ સેડ ધીસ મચ, દેન વોટ આર યોર અચીવમેન્ટ? લાઈક વોટ યુ વોન્ટ ટુ અચીવ?